હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતના અનેક શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગરમીનો પારો તો દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે। કપડવંજની જો વાત કરીએ તો કપડવંજમાં ગરમીના પગલે બજારો તેમજ કચેરીઓ સુમસામ જોવા મળી છે। કપડવંજમાં મે માસની મધ્યાંતરે કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બની ગયા છે, જેને પગલે બજારો અને સરકારી કચેરીઓ બપોરના સમયે સુમસામ જોવા મળે છે। રાજ્યમાં માર્ચ મહિનાથી કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ હતી। હવે ઉનાળાની ઋતુ મધ્યાંતરે પહોંચી જતા કાળઝાળ ગરમી પડી રહી છે। કપડવંજની વાત કરવામાં આવે તો કપડવંજમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીથી સતત ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો જઈ શકે છે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે દિન પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે કપડવંજ શહેરના કુંડવાવ બજાર તેમજ કાપડ બજાર, ગાંધી બાવલા, મીના બજાર અને નગરપાલિકા રોડ ગરમીને કારણે સુમસામ જોવા મળ્યા છે। કપડવંજમાં આવેલી સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત કચેરી અને કપડવંજ તાલુકા સેવા સદન પણ અરજદારોની અવરજવર સુમસામ જોવા મળે છે। ત્યારે ગરમીનો પારો ઉચકતા લોકો બપોરના 12 થી 5 વાગ્યા સુધી ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। જ્યારે દુકાનદારો પણ ગ્રાહકો તાપના કારણે બજારમાં ખરીદી કરવા ન આવતા હોવાથી આરામ કરતા જોવા મળે છે। બજારમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ હાલમાં જોવા મળે છે।